સુરતના કાપોદ્રા વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો। 17 વર્ષીય કિશોર ઘરે જતો હતો તે દરમિયાન એક ઈસમે આડેધડ ચપ્પુના ઘા કરી હત્યા કરી નાખતા સમગ્ર વિસ્તારમાં લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો। કાપોદ્રામાં મોડી રાત્રે બંબા ગેટ પાસેથી ઘરે જઈ રહેલા 17 વર્ષના કિશોર પાસે એક ઈસમે પૈસાની માંગણી કરી માથાકૂટ કરી હતી। રૂપિયા નહીં આપતા માથા ફરેલા યુવકે ચપ્પુથી હુમલો કરી કિશોરની હત્યા કરી નાખી હતી। આ ઘટનાને પગલે મોડી રાત્રે લોકોએ પોલીસ મથકને ઘેરી લીધું હતું। પોલીસ સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ 17 વર્ષનો પરેશ અરવિંદ વાઘેલા સોમવારે રાત્રે જઈ રહ્યો હતો ત્યારે પ્રભુ રવિરામ શેટ્ટીની સાથે રૂપિયાની લેતી દેતીમાં માથાકૂટ થઈ હતી। આ માથાકૂટમાં પ્રભુએ પરેશના પેટના ભાગે મારી દેતા તે લોહી લુહાણ થઈ ગયો હતો। આ ઘટના બનતા સ્થાનિક લોકો એકત્ર થઈ ગયા હતા અને પરેશને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેને મૃત જાહેર કરાયો હતો। આ ઘટનામાં અન્ય 2 યુવક પણ ઇજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું છે। નજીકની હોસ્પિટલમાં બંનેને સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા। બીજી તરફ લોકોનું ટોળું કાપોદ્રા પોલીસ મથકે પહોંચ્યું હતું। પોલીસે હત્યારા પ્રભુ શેટ્ટીની ધરપકડ કરી હતી। કાપોદ્રામાં હત્યાની ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં લોકોમાં ભારે ગુસ્સો જોવા મળ્યો હતો। લોકોમાં આક્રોશ ફેલાતા પોલીસ મથકનો ઘેરાવો કર્યો હતો। મોડી રાત્રે પરિસ્થિતિ તંગ બનતા 5 પોલીસ સ્ટેશનની પોલીસ બોલાવી લેવાઈ હતી અને પોલીસ સ્ટેશનના ગેટને લોક મારવું પડ્યું હતું। બાદમાં માંડ મોડી રાત્રે 2 વાગે થાળે પડેલો મામલો ફરી ઉગ્ર બન્યો છે। મોટી સંખ્યામાં મહિલા કાપોદ્રા પોલીસ સ્ટેશન આવી હતી। અહીં પોલીસ વચ્ચે ઝપાઝપી થઈ રહી છે। મારું નામ જાસોલિયા હિતેશ છે। ઘણા સમયથી કાયદો વ્યવસ્થા જે કથળી રહી છે, જ્યારે દારૂના ડ્રગ્સના અનેક કિસ્સાઓ મીડિયા સમક્ષ આવી રહ્યા છે, ત્યારે આ સ્લમ એરિયામાંથી જે આ બાળકો એટલે કે 2 ભાઈ બહેન કારખાનેથી આવતા હતા અને આ વિસ્તારની માહિતી મળવા મુજબ કે ભાઈ એ કારખાનેથી આવતા હતા તો તે દારૂ પી અને રોડ ઉપર ઊભો હતો અને આ બાળક પાસેથી કહે કે નજીવા પૈસા માગે છે, 20 રૂપિયા કે 50 રૂપિયાની માંગ કરે છે। આ બાળકના ખીચામાં પૈસા ન હોવાથી આ બાળકે પૈસા ન આપ્યા હતા, જેથી કરી અને એમની દાજ રાખી અને દારૂનો નશો કર્યા પછી આ તમામ ઘટનાઓ બની છે। જે આરોપીને અત્યારે માહિતી મળતા મુજબ આરોપીને પકડી પાડ્યો છે અથવા તો હાજર થયો છે એવી માહિતી છે। અને આ સમગ્ર પરિવારના જે કંઈ અહીંયા સ્લમ એરિયાના માણસો અહીંયા આવ્યા છે, જે એક જ માંગ કરે છે કે કાયદો વ્યવસ્થા કથળી રહી છે। જે આ પરિવાર સાથે બન્યું એ કોઈ પરિવાર સાથે ન બનવું જોઈએ। દારૂના નશાઓ, ડ્રગ્સના નશાઓ આ એરિયામાં અનેક લોકો કરી રહ્યા છે, ત્યારે આ દારૂના અડ્ડાઓ પણ જે જગ્યાએ ઘટના બની એની આજુબાજુમાં પણ અડ્ડાઓ એટલા ચાલી રહ્યા છે। તો આ પોલીસ તંત્રને અને કાયદા વ્યવસ્થાને મારી એક વિનંતી છે કે આવી ઘટનાઓ આજે નહીં પણ ક્યારે ભવિષ્યમાં ન બનવી જોઈએ અને આ પરિવારને કાયદાની રૂએ ન્યાય મળવો જોઈએ અને વહેલી તકે મળવો જોઈએ। શું નામ તમારું? ગીતાબેન। ગીતાબેન, શું ઘટના બની હતી? બની આ 2 ભાઈ કારખાની બેન ભાઈ આવતા હતા, છોકરી આગળ વહી ગઈ ની થોડોક વાયા રહી ગયો અને આમથી ઓલી મોટી શેરીમાં કોકને સરી મારીને આવ્યો અને આ છોકરો વસમાં આવ્યો ને એને પસાડીને મારવા મીડ્યા। એ કામેથી કારખાને મારા દેરનો છોકરો છે। શું લેવા માંગ્યો? અરે એ આમથી બીજાથી ધમાલ કરીને આવ્યો ને દાજમાં એને મારવા મીડ્યો સાહેબ। એ તો હાલ્યો તો કામે બેન ભાઈ હાલતા હતા કારખાને 8 વાગે એને મારવા મીડ્યો અને અહીંયા 24 કલાક એ શેરીમાં બેહી રહી, બેનું દીકરીઓ નીરાય ના હોય, કોઈને ક્યાંય જવાય નહીં, અહીંયા બેહી રહી અને કાઈ મારવાનું કઈ કારણ ખરું? શું લેવા? અરે છોકરો કોઈ બોલે સાહેબ, તમે એને બોલાય હોય તો તમને રોવા મળે એવો છોકરો છે। શું માંગ છે તમારી? અમારી માંગ અમારા છોકરાને સજા દીધી ને અમારા છોકરાને થયું ને એવું જ થવું જોઈએ। કેટલી ઉંમર છે? શું નામ છે? એનું નામ છે પરેશ। ઉંમર કેટલી? એની 14 વર્ષ।